બાંગ્લાદેશની રાજનીતિની સૌથી મોટી ઉથલપાથલ. પ્રધાનમંત્રી શેખ હસીનાએ આપ્યું રાજીનામું. શેખ હસીના ઢાકા છોડીને પોતાની બહેન સાથે ગયા અજ્ઞાત સ્થળે. બાંગ્લાદેશમાં બનશે વચગાળાની સરકાર. બાંગ્લાદેશના સેના પ્રમુખે રાષ્ટ્રને સંબોધન કરીને સૈન્ય ઉપર ભરોસો રાખવા કરી અપીલ. બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે ભારત બાંગ્લાદેશ બોર્ડર કરાઈ બંધ. બંને દેશ વચ્ચે રેલ અને હવાઈ સેવા થઈ પ્રભાવિત. બીએસએફ હાઈ એલર્ટ ઉપર. દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનરની ઓફિસ બહાર સુરક્ષા કરાઈ સઘન. દેશમાં પશુપાલકોની મહેનત લાવી રંગ. દૂધના ઉત્પાદનમાં પ્રતિવર્ષ 5.85% વધારો. તો પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતામાં 33% વધારો થયો હોવાનું જણાવતા આણંદના સાંસદ મિતેશ પટેલ. તેમણે આણંદમાં આઈઆઈટી અને આઈઆઈએમ ખોલવાની પણ કરી માંગ. સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં વિનિમયોગ વિધેયક પસાર. તો ગોવા વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે અનામત આપતું બિલ કરાયું રજૂ. રાજ્યસભામાં તેલ ક્ષેત્ર વિનિમય અને વિકાસ સંબંધી બિલ કરાયું રજૂ. બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત. દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી વરસાદ, પૂર અને ભૂસ્ખલને સર્જી તારાજી. કેરળના વાયનાડમાં લાપતા લોકોને શોધવાનું કામ ચાલુ. તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં રાહત અને બચાવ કાર્ય ગતિમાં. તો રાજ્યમાં દક્ષિણ ગુજરાત માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરતું હવામાન વિભાગ. શિવ ભક્તો માટે આઈઆરસીટીસીની ભેટ. ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા શ્રાવણ સ્પેશિયલ 7 જ્યોતિર્લિંગ યાત્રાના 9 દિવસના પેકેજની કરાઈ જાહેરાત. પેકેજમાં 3 શ્રેણીઓમાં સ્ટાન્ડર્ડ ક્લાસ, કમ્ફર્ટ ક્લાસ અને સુપીરિયર ક્લાસનો સમાવેશ. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ. 72 વર્ષ બાદ શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ સોમવારનો સંયોગ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સહિત રાજ્યના શિવાલયોમાં જામી ભક્તોની ભીડ. પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તીમાં ભારતની નિશા દહિયાએ યુક્રેનની પહેલવાનને 6-4થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ. તો લક્ષ્ય સેન બ્રોન્ઝ મેડલ જીતવાની ચૂક્યા તક.